ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરત શહેર એસઓજી પોલીસને મોટી સફળતા મળી છે। પોલીસે વેશ પલટો કરી 2 મહિના વોચ ગોઠવી ડુપ્લિકેટ નોટ છાપવાનું મિની કારખાનું ઝડપી પાડ્યું છે। આ કારખાનું લિંબાયત વિસ્તારમાં ચલાવતા 3 શખ્સની ધરપકડ કરી છે। હાલ પોલીસને 9 લાખની 500, 200ની ડુપ્લિકેટ નોટો મળી છે। આ સાથે પ્રિન્ટર, લેપટોપ, નોટોના ગ્રાફ પોલીસે જપ્ત કર્યા છે। આ અંગે મળતી માહિતી પ્રમાણે આ માટે પ્રથમ આરોપી ફિરોઝ શાહે યુટ્યુબ ઉપર વિડીયો જોઈ નકલી ભારતીય ચલણી નોટો બનાવવાનું શીખ્યો હતો। તે માટે તેણે કલર પ્રિન્ટર, અસલી ચલણી નોટોને મળતા આવતા કાગળો ખરીદ્યા હતા। સુરતના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબે તમામ પોલીસને સૂચના આપેલી છે કે ભાઈ દેશ વિરોધી જે પ્રવૃત્તિઓ કરતા હોય અને જે ડ્રગ્સની પ્રવૃત્તિઓ કરતા હોય એના ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવાની એસઓજી બ્રાન્ચને, પીસીબીને તમામને સૂચનાઓ આપવામાં આવેલી। એ અંતર્ગત ગઈકાલે લિંબાયત વિસ્તારમાં એક ન્યૂઝ ચેનલની જે 3 નંબરની ઓફિસ છે ત્યાં છેલ્લા 2 મહિનાથી અમારા એસઓજીના કર્મચારીઓ વિવિધ રીતે કોઈ લારીવાળાના વેશમાં, કોઈ ગલ્લા ઊભા રહીને કે કોઈ બીજી રીતે અન્ય રીતે 2 મહિનાથી વોચ રાખતા હતા અને ગઈકાલે સાંજે લિંબાયત વિસ્તારમાં રેડ કરી અને 9,36,100 રૂપિયાની 500 અને 200ની ચલણી બોગસ ચલણી નોટો ઝડપી પાડવામાં આવેલી છે। આ જે ઓફિસ છે એના જે માલિક છે તે ફિરોઝ શાહ કરીને છે, તેને તથા તેના મધ્યપ્રદેશના બીજા 2 સાગરીતો ત્રણેયને ઝડપી પાડવામાં આવેલ છે। એની સાથે એ નોટ જે બનાવવા માટે જે પ્રિન્ટર વપરાતું હતું એ પ્રિન્ટર, એની નોટ બનાવવાના કાગળો, શાહી તથા કટર મશીન અને ન્યૂઝ ચેનલના 2 એના આઈ કાર્ડ તથા 4 જે માઇક હોય છે એ 4 ઝડપી પાડેલ છે। પ્રારંભિક જે માહિતી મળી એ મુજબ છેલ્લા 2 મહિનાથી આ કામ ચાલુ હતું અને અમને માહિતી હતી જ એટલે અમે એની વોચમાં જ હતા। નોટ બનાવવાનો ખ્યાલ કઈ રીતે આવ્યો? આમાં જે ફિરોઝ શાહ કરીને જે આરોપી છે અગાઉ 2015માં છત્તીસગઢની ઝારખંડની અંદર આવા બોગસ નોટના એક કેસમાં પકડાઈ ગયેલો હતો અને ત્યાંથી તેને હાઈકોર્ટમાંથી જામીન મળેલા। ત્યારબાદ તે અહીંયા ગુજરાતમાં આવી લિંબાયતમાં એને પહેલાં જમીન દલાલીનું કામ ચાલુ કરેલું, ત્યારબાદ એને વ્યાજ વટાવનું લાઇસન્સ મેળવી વ્યાજ વટાવનો ધંધો કરતો હતો। તેમાં તેને ખોટ ગઈ અને 1 કે 2 એના કુટુંબીજનોના ઓપરેશન અને પોતાના પણ આંખના ઓપરેશન કરાવવામાં 5-1 લાખનો ખર્ચ થયેલો। ત્યારબાદ તેણે આ 2 મહિનાથી આ કામકાજ ચાલુ કરેલું। કાગળ ક્યાંથી લાવતા હતા, કઈ રીતે ઇંક લાવતા હતા? આ કાગળ અને ઇંક જે છે અત્યારે પ્રારંભિક જે અમને માહિતી મળી છે એ મુજબ મધ્યપ્રદેશથી એ લોકો લાવતા હતા। સિક્યોરિટી થ્રેડ બનાવવા માટે લીલા રંગની ચમકવાળી બોલપેન ખરીદી હતી। ફિરોઝને અન્ય આરોપી બાબુલાલ ગંગારામ કપાસિયા અને શફીક ખાન ઇસ્માઇલ ખાન મધ્યપ્રદેશથી અસલ ચલણી નોટોને મળતા આવતા કાગળોને શાહી ખરીદીને પહોંચાડતા હતા। ત્રણેય આરોપી ભેગા મળી છેલ્લા 2 મહિનાથી ન્યૂઝ ચેનલની ઓફિસમાં પ્રિન્ટરની મદદથી નોટો છાપવાનું ચાલુ કર્યું હતું। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।